માણસ જેમ એકવાર ચોદી રહે પછી રંડીની જરૂર પટી જાય ને એમ ઠંડી જતી રહે ને પછી અમારી એ જરૂર પટી જાય. ભેણ ચોદો નાખીને ચો નાહી જાય જ ખબર પડતી નહીં. હવે મને એવું લાગે કે મને કબાટમાં ઘાલવાની તૈયારી છે. કશું વધો નહીં. આવતી શિયાળીએ ભેણ ચોદ તને ઘરે તો અમારી જ પડવાની લોડા યાદ રાખજે. લોડાની રાતે બહાર જવામાં ફાટતી હોય ને ભેણ ચોદની એટલે હું મદદ કરું. ભેણ ચોદની બાઇક ઉપર હોય ગમે તે હોય એટલે મને પહેરીને જાય રહ્યો એટલે હું એને ઠંડી ઓછી લગાડું. હવે લોડાને ઘર જ પટી જઈ તે આપણને ડાયરેક્ટ કબાટમાં ઘાલવાની તૈયારી છે માદર ચોદની. કોઈ વધો નહીં ભેણ ચોદ. એટલે તમે બે લોડીઓ તો આવતી સાલ પાઈ આવશો. ભેણ ચોદ મારે તો 12 મહિના રહેવાનું હોય. એની માણસ ચોદું 4 મહિના મારા ઉપર તાપી કાઢવું. ભૂસડી ના હોય રાતે મસાલાની પિચકારીઓ મારા ઉપર મારી અને ભેણ ચોદ ઉનાળો આવશે ને એટલે મારા છેટા છેટા દોડશે. ની માના લંડ કાલું ચામાં ટોસ્ટના બધાની માની પોસ બધા મતલબ એ લોડાઓ.